ભારત ગગનયાન કરીને એક કાર્યક્રમ ચલાવી રહ્યું છે અને એમનો મુખ્ય ઉદ્દેશ તો શું છે કે ભારત પોતાનું એક અંતરિક્ષ યાન જે છે એ અંતરિક્ષમાં મોકલે અને ત્યાં આપણા વૈજ્ઞાનિકો જઈને અનુભવ મેળવે. જેના માટે ઈસરોએ પસંદગી સમિતિએ લગભગ 4 પાયલોટ એરફોર્સના પાયલોટની પસંદગી કરી. એમાં એક હતા આપણે પ્રશાંત નાયર કરીને, બીજા સાહેબ હતા ગ્રુપ કમાન્ડર હતા અજીત કૃષ્ણન, ત્રીજા હતા આપણે અંગદ પ્રતાપ અને ચોથા છે સિદ્ધાંશુ શુક્લ સાહેબ. તો એમની પસંદગી કરવામાં આવી અને આ પસંદગી માટે એરફોર્સના સારામાં સારા જે પાયલોટ્સ હોય એની પસંદગી કરવામાં આવે છે. યુવાન હોય, જેમનું શરીર ખડતલ હોય, જે બધી જ પ્રકારની શારીરિક મર્યાદાઓને ઉલ્લંઘીને આગળ વધી શકે અને સાથે સાથે એમની માનસિક સ્થિતિ પણ બહુ જ સારી હોય. આ બધી ચકાસણીઓ કર્યા પછી આપણા અંતરિક્ષ યાત્રીની ચકાસણી કરવામાં આવે છે અને ઈસરો દ્વારા ભારત સરકારે પૈસા ચૂકવીને એક્ઝિયમ કંપની પાસે એક સીટ બુક કરાવી હતી. એમાં આપણા સિદ્ધાંશુ શુક્લ સાહેબ અંતરિક્ષના પ્રવાસે ગયા છે અને સ્પેસ સ્ટેશનની અંદર લગભગ 14 દિવસ રહીને અલગ અલગ પ્રયોગો કરશે.